હાલો દોસ્તો, આજે આપણે આવી ગઈ છીએ આઈ શ્રી આવડ ખોડલ જન્મભૂમિ ધામ એવું રોયશાળા ગામ તમે જોઈ શકો છો। બાજુવાળાએ શેઢો હળગાયો એટલે ખેડૂતભાઈનો પાઇપ સળગીને પાઇપ વહી ગયો, સાપડો ને કેબલ સહી સલામત ઓટા માથે છે। આપણે મોટર કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે અને હળગીને વાયર હળગી ગયો છે એટલે લાઇટની વ્યવસ્થા નથી થઈ શકે તેમ, એટલે આપણી રીતે આપણી સરખીનું કામ ચાલુ કરી દીધું છે અને આપણે ટાવર ઊભો કરી રહ્યા છીએ। ઉનાળાનો સમય છે તો ખેડૂતભાઈને થોડી નમ્ર વિનંતી છે કે જે કોઈ શેઢાપાળા હળગાવે તો તેમને જ્યાં સુધી શેઢાપાળા સળગી રહે ત્યાં સુધી વાડીએ ખેતરે હાજર રહેવું, જેથી કરીને કોઈનું બહુ મોટું લાંબુ નુકસાન ન થાય। હળગાવીને ઘરે વહી જવાથી ક્યારેક આગ પવનના કારણે વધુ આગળ સુધી પહોંચી જતી હોય છે અને ઘણું બધું નુકસાન જતું હોય છે। તો જે કોઈ ભાઈ ખેડૂતભાઈ શેઢાપાળા હળગાવે તેને નમ્ર વિનંતી છે કે હળગાવીને હાજર રહેવું, જેથી કરીને લાંબુ નુકસાન થતું અટકે। દરેક ઉનાળાની અંદર આવા સળગીને પડી ગયેલા મોટરના 2-3 કિસ્સા ફરજિયાત દર વર્ષે આવતા જ હોય છે। તો ખેડૂતભાઈનો બોર 300 ફૂટ છે, 250 ફૂટ મોટર ઉતારેલી છે, 60 ફૂટ જેવો દંડો બહાર છે, તે બધો હળગી ગયો અને 20 ફૂટ જેવો પાઇપ અંદર હતો, કેબલના કારણે મોટર ટીંગાઈ રહી હતી અને આપણે કોશિશ અજમાવી અને સહી સલામત રીતે મોટર ચાલી આવી છે। પાઇપ કેબલ બધું સહી સલામત હતું, આવી ગયું છે, જે બહાર હતું તે સળગી ગયું, સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે મોટર નીકળી ગઈ છે। જય જવાન, જય કિસાન, જય માતાજી।